કે માણસ માત્રનું કલ્યાણ શેમાં? એવી કઈ વસ્તુ આપણા હાથમાં આવે કે આપણે એમ કહી શકીએ મારું કલ્યાણ થયું? સુતપુરાણી જવાબ આપતા કહે છે કે હે ઋષિઓ, માણસ માત્રનું કલ્યાણ માત્ર ને માત્ર હરિની પ્રાપ્તિમાં છે. આ જગતમાં જ્યાં સુધી આપણા હાથમાં હરિ ન આવે ને, એટલે કે જ્યાં સુધી આપણા હાથમાં ભગવાન ન આવે ત્યાં સુધી આ જગતમાં કોઈ ન કહી શકે કે મારું કલ્યાણ થયું. સંસારની સુવિધાઓ, સંસારની સંપત્તિ અને આ સંસારની પ્રતિષ્ઠા મળી જવાથી જો કોઈ એમ માનતું હોય કે મારું કલ્યાણ થયું, તો એ ઉંદરડાની મુઠ્ઠીમાં બે જુવારના દાણા જેવું છે. આ હાથમાં હરિ લખ્યા છે, પણ આ હાથનો ઉપયોગ આપણે બીજે કરી રહ્યા છીએ. આ હાથની હસ્તરેખામાં કોઈ પણ જ્યોતિષીને બતાવો ને, કોઈ પણ જ્યોતિષીને તમે એમ પૂછો કે મારા હાથમાં ભગવાન મળે એવી રેખા છે, હા પાડવી જ પડે. કારણ કે આપણા હાથમાં ઈશ્વર લખ્યા છે. પણ હાથની રેખાઓ છે ને, એને વાંચતા આપણને આપણા સ્વાર્થ પૂરતી આવડે છે કે મારે આટલા પૈસા થશે કે નહીં, મારે આટલી ફેક્ટરી થશે કે નહીં, મારે આટલા ખેતર થશે કે નહીં, મારે ખેતર વધારવું છે તો હજી મારથી ખરીદાશે કે નહીં. આપણે આપણા સ્વાર્થ પૂરતી. બાકી તો આ હાથની હસ્તરેખામાં સ્વયં ઈશ્વર લખ્યા છે. હું કે તમે બધા એની માટે પ્રયાસ જ નથી કરતા.